क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ ફરી એકવાર ઘટાડાના સંકેત સાથે ઓપન થવાના છે, ત્યારે આજની રણનીતિની ચર્ચા કરીશું અને એક્સપાયરીના દિવસના એક્શનને સમજીશું. પણ શરૂઆત પહેલા હેડલાઇન્સ સાથે. અમેરિકન માર્કેટમાં ન્યૂનતમ સરોદી આવી રિકવરી. વોલેટિલિટીમાં ઘટ્યા બાદ રિકવર થઈ. ડાઉ 300 પોઈન્ટ રિકવર થઈ 100 પોઈન્ટ ઉપર બંધ થયો. નાસ્ડેક 10 પોઈન્ટ ઘટીને બંધ. ગિફ્ટ નિફ્ટી તરફથી મામૂલી ઘટાડાના સંકેત 5%થી વધુ ઘટ્યો. ડાઉ ફ્યુચર્સમાં આજની રજા પહેલા 70 પોઈન્ટનો ઘટાડો. નિકાઈ 300 પોઈન્ટ ઘટ્યો. આજે માર્કેટ બંધ થયા બાદ આવશે ટીસીએસના પરિણામો. વાયદાની ટાટા, એલેક્સી અને કેશની રેડા આજે જાહેર કરશે પરિણામ. ત્રીજા ત્રિમાસિકમાં જેએલઆરના હોલસેલ વેચાણમાં 3%નો ગ્રોથ. રિટેલ વેચાણ 3% ઘટ્યું. મનપ્પુરમ ફાઇનાન્સ માટે રાહતના સમાચાર. આરબીઆઈએ આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સ પરથી સુપરવાઇઝરી પ્રતિબંધ હટાવ્યો. આવો આપને લઈ જઈશું સીધા અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે ત્યાં ભારતીય માર્કેટ્સમાં આજે શું એક્શન પોસિબલ છે. શરૂઆત તો ઘટાડા સાથે થઈ રહી છે. અમેરિકન માર્કેટ્સમાં ન્યૂનતમ સરોથી રિકવરી આવી હતી, એટલે હવે ભારતીય માર્કેટ્સમાં શું ન્યૂનતમ સરોથી રિકવરી આવે છે કે નહીં, સૌથી પહેલી આપણી નજર ત્યાં હોવી જોઈએ. કારણ કે ભારતીય માર્કેટ્સ જે છે તે ગઈકાલે ન્યૂનતમ સરોથી રિકવર થયા. અમેરિકન માર્કેટ્સ પણ ગઈકાલે ન્યૂનતમ સરોથી રિકવર થયા. હવે આજની શરૂઆત ફરી એકવાર ઘટાડા સાથે છે. ડાઉ ફ્યુચર્સ પણ નીચે છે. બાય ધ વે આજે અમેરિકન માર્કેટ્સ બંધ રહેવાના છે. એ પહેલાં ડાઉ ફ્યુચર્સમાં તમને વેચવાલી જોવા મળી રહી છે. મામૂલી એવી પ્રોફિટ બુકિંગ ત્યાં 70-80 પોઈન્ટ અને ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પણ 70-80 પોઈન્ટના ઘટાડાના છે. તો ક્યુઝ તમારા માટે મામૂલી નકારાત્મક છે. ગઈકાલની રિકવરી બાદ આજે મામૂલી ઘટાડા સાથે ખુલ્યા બાદ પહેલી ટિકમાં માર્કેટ શું કરશે તે સમજીશું આપણે. પણ સૌથી પહેલાં વિદેશી રોકાણકારોના સેટઅપને સમજી લઈએ. એફઆઈની જે ખાસ પોઝિશન્સ છે તે કેશ માર્કેટમાં ફરી એકવાર વેચવાલીની પોઝિશન્સ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. બુધવારે 3,362 કરોડ રૂપિયા આસપાસની કેશ માર્કેટમાં વેચવાલી કરી છે. સ્થાનિક ફંડ્સ જે છે તેમણે 2700 કરોડ રૂપિયાના શેર્સ ખરીદ્યા છે. સ્થાનિક ફંડ્સ સતત પૈસા ઠાલવી રહ્યા છે અને વિદેશી રોકાણકારો સતત પૈસા કાઢી રહ્યા છે. પરંપરા પ્રમાણે જ કામકાજ ગઈકાલે થયું છે, કંઈ નવું નથી. ફ્યુચર્સ તમારા વેચીને ગયા છે. નિફ્ટીના ફ્યુચર્સ 893 કરોડના વેચવામાં આવ્યા છે. એક્સપાયરીના એક દિવસ પહેલાં ફ્યુચર્સ વેચીને ગયા છે, એવું મારે યાદ અપાવવું જોઈએ તમને ખાસ. બેંક નિફ્ટીના પણ ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે 367 કરોડ રૂપિયા આસપાસના. 2.5 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી ફિન નિફ્ટીના ફ્યુચર્સમાં. 105 કરોડના ફ્યુચર્સ જે છે તે વેચવામાં આવ્યા છે. મિડ કેપ સિલેક્ટમાં નેક્સ્ટ 50માં કોઈ કારોબાર નથી, અથવા તો કહો કે ખરીદી વેચવાલી બધું કરતાં ફ્લેટ થઈ ગયા તમે. તો આ છે ઓવરઓલ ફ્યુચર્સનું સેટઅપ. નિફ્ટી, બેંક નિફ્ટી બંને વેચીને ગયા. એફઆઈ2 ઇમેજ લાવો. 23,657 કરોડની વેચવાલી તમને જોવા મળી રહી છે, જેમાંથી 25,809 કરોડના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે નિફ્ટીના. બેંક નિફ્ટીમાં ફ્યુચર્સની અંદર જેમ તમે વેચવાલી જોઈ છે, ઓપ્શન્સમાં ખરીદદારી જુઓ છો તમે 2,439 કરોડની. એટલે આ જે ઓપ્શન્સના આંકડા છે તે એવું બતાવે છે કે એમણે કંઈક નવી પોઝિશન્સ ઓપ્શન્સમાં એડ કરી છે. નિફ્ટીમાં તેમણે હજુ પણ ફર્ધર વેચવાલી કરેલી છે. એટલે નિફ્ટીમાં લોંગ અનવાઇન્ડિંગની સ્થિતિ કહેવાય, કેમ કે ફ્યુચર્સ ઓપ્શન્સ બંનેમાં વેચવાલી છે. અહીંયા તમે જુઓ આ બે આંકડા. 160 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી ઓપ્શન્સમાં ફિન નિફ્ટી અને મિડ કેપ સિલેક્ટમાં 134 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા. ઓલમોસ્ટ 8 કરોડ રૂપિયાના ઓપ્શન્સ ખરીદ્યા છે નેક્સ્ટ 50માં. પ્રોબ્લેમ અહીંયા છે, મને આ બધા આંકડાથી કોઈ ખાસ પ્રોબ્લેમ નહોતો, પણ પ્રોબ્લેમ અહીંયા છે સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સમાં જે વેચવાલી થઈ. હવે ગઈકાલે તમને યાદ હોય તો રિલાયન્સના શેરમાં બહુ જબરદસ્ત બાઇંગ આવ્યું હતું. રિલાયન્સનો શેર 2% ઉપર હતો. નિફ્ટીને સાચવી રાખવામાં લગભગ જે કામ કર્યું છે તે રિલાયન્સે કર્યું, આઈટીસીએ કર્યું. તો પછી હવે આ સ્ટોક ફ્યુચર્સની જે વેચવાલી છે તેને આપણે કઈ રીતે મૂલવવું એ સવાલ ઊભો થાય.
એટલે આવી સ્થિતિમાં આ 2419 કરોડ રૂપિયાની જે ફ્યુચર્સની વેચવાલી છે અને 6064 કરોડ રૂપિયાની ઓપ્શન્સની વેચવાલી છે તેને કંઈક હવે આજે વધારે સમજવાનું થાય. હવે નો ડાઉટ આજે TCSના પરિણામો આવવાના છે, એટલે પરિણામ પહેલાં તમને આ પ્રકારનું એક્શન જોવા મળી રહ્યું છે. સ્વાભાવિક કંઈક તો નવા જૂની થઈ રહી છે. સારી વાત એ છે કે વિક્સ તમારો ઘટીને ગયો, પણ હા, ગઈકાલે વોલ્ટિલિટી તો ભરપૂર હતી જ. વિક્સ ખાલી તમારું ઘટીને ગયું છે ઓલમોસ્ટ 1.3% આસપાસ. તમારો ક્લોઝ છે 688 નિફ્ટીનો આવો ડેઇલી ચાર્ટ્સ પર. નિફ્ટીના 23,688ના જે ચાર્ટ્સ છે ત્યાંથી આગળની રણનીતિ સમજવાની રહેશે. મેઇન પ્રોબ્લેમ, સારામાં સારી વાત જે છે તે હતી આ 200 દિવસની મૂવિંગ એવરેજને ઉપરનો બંધ. પ્રોબ્લેમ એ હતો કે આ જે લેવલ છે 23,672 આ લેવલ જાળવવાનું હતું અને નિફ્ટીએ તેને રિસ્પેક્ટ આપી 688નો ક્લોઝ આપેલો છે. મતલબ કે આ બે લેવલ્સ જે આપણે જોઈતા હતા કે નિફ્ટીમાં જળવાઈ રહે તે જળવાઈ ગયા. સારી વાત છે. અને 200 દિવસની મૂવિંગ એવરેજને ઉપર સતત તમને 1 અને 2 દિવસથી તમને ઉપરનો બંધ આવી રહ્યો છે. ન્યૂનતમ સરોથી સારી એવી રિકવરી પણ આવી રહી છે અને આમ પણ 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે કોઈ પણ ઇન્ડેક્સ વધારે ટકતો નથી. ત્યાંથી પછી ખરીદદારી આવી જ જાય છે. તો એ જ તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. ન્યૂનતમ સરો પર અહીંયા જે તમારા લો બન્યા હતા અને ઇનફેક્ટ હવે ગઈકાલના જે લો બન્યા છે તે તમારા માટે બહુ મહત્વપૂર્ણ સપોર્ટ એરિયાનું કામ કરશે અને એ લેવલ અહીંયાથી ખાસ હવે થાય છે તે છે ઓલમોસ્ટ 23,500 અને આસપાસ. કેમ કે 500થી પણ નીચે તમે ગયા હતા, 400-300 સુધી જવાની કોશિશ કરી હતી અને ત્યાંથી પછી રિકવરી આવી હતી. એટલે હવે આ જે છે 480-490 તે તમારા માટે બહુ મહત્વપૂર્ણ સપોર્ટનું કામ કરશે. એટલે આપણે 450 આપણે બેનિફિટ ઓફ ડાઉટ આપીને આપી દઈએ. તો રિસેન્ટ સ્વિંગ્સ જે કોઈ પણ છે, આજની એક્સપાયરી છે તે બધા માટે 450નું લેવલ મહત્વનું. જાન્યુઆરી સિરીઝમાં તમે 23,500 ઓલરેડી તોડી ચૂક્યા છો. આવી સ્થિતિમાં જે ચાર્ટ્સ છે બને છે તે સતત નકારાત્મકતાના જ બની રહ્યા છે. ગઈકાલે પણ કેન્ડલ રેડ જ બની છે. બસ ન્યૂનતમ સરોથી રિકવરી બહુ સરસ આવી હતી. આજે ફરી એકવાર ઘટાડા સાથે તમે ખુલો છો એટલે આપણું જે 200 દિવસની મૂવિંગ એવરેજનું લેવલ છે તેને નીચે ફરી ખુલો છો. એટલે 23,600, 23,500 બે બેન્ચમાર્ક જગ્યા એક્સપાયરીના દિવસ માટે થઈ અને ઉપરના સરો પર હર્ડલ તમારું હજુ પણ સતત 24,000 પર છે. ઓપન ઇન્ટરેસ્ટ પણ અહીંયા જ સૌથી વધારે તમને જોવા મળી રહ્યું છે. આગળ હું બતાવીશ. 15 મિનિટના ચાર્ટ બતાવો. 15 મિનિટના ચાર્ટના હિસાબથી ગઈકાલે જે રિકવરી આવી હતી તેને આપણે ખાસ મૂલવીશું. પહેલાં તમે જુઓ, દિવસની શરૂઆત બહુ ખતરનાક ઘટાડા સાથે થઈ. ગેપ ડાઉન ઓપનિંગ તમારી થઈ ગઈ હતી. જે કંઈ પણ મજબૂતીમાં તમે ખુલ્યા તરત જ લીલા નિશાનથી લાલ નિશાનમાં આવી ગયા હતા. જે કંઈ પણ ખરીદદારીની કોશિશ થઈ, સફળતા ના મળી અને ત્યારબાદ ફર્ધર વેચવાલી આવતી જોવા મળી. આપણા જે બહુ મહત્વપૂર્ણ લેવલ્સ જે ખાસ તમારા બનતા હતા 23,551ના તેને તોડ્યું તમે. 23,551થી 23,500 તોડ્યું અને પછી તમે બોટમ બનાવવાની કોશિશ કરી તે 23,480 આસપાસની અહીંયાથી ખાસ કરી. ત્યાંથી પછી ફરી એકવાર તમને ધીરે ધીરે રિકવરી તરફના ચાન્સીસ આવતા જોવા મળ્યા અને પછી છેલ્લે આ જે રિકવરી આવી તેના કારણે તમારો બંધ જે છે તે 200 દિવસની મૂવિંગ એવરેજને ઉપર આવ્યો છે. એટલે કે સારી વાત. પણ ફરી એકવાર તમે આજે ઘટો છો એટલે સુપર ટ્રેન્ડ તમારો 15 મિનિટનો પહેલો તો 550 છે. એટલે આજે 550 તૂટે છે તો નવી મંદીના એંધાણ તમે 15 મિનિટના ચાર્ટના હિસાબથી સમજી લો. બેઝિક વસ્તુ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહી છે. તો 23,550 જો 15 મિનિટના ચાર્ટ તમે ફોલો કરો છો તો તમારા માટે બહુ જ મહત્વપૂર્ણ લેવલ બનતું જોવા મળશે. 23,550. આગળ હવે વાત કરીએ. હવે ઓપન ઇન્ટરેસ્ટને સેટઅપને સમજી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમારા માટે મેઇન જગ્યા બને છે તે છે 23,753. એટલે કે આ અહીંયા તમે થોડું રિજેક્શન વારંવાર જોઈ રહ્યા છો અને તમારા કોલ પુટ બંનેની ફાઇટ જે ચાલી રહી છે તે 23,600 અને 23,700 વચ્ચે ચાલી રહી છે. તમે ગઈકાલે 23,700 નજીકનું બંધ આપવાની કોશિશ કરી એટલે આ જ સ્ટ્રાઇકને આસપાસ. આજે હવે તમે 70 પોઈન્ટ ઘટી રહ્યા છો એટલે કે 23,600 પહેલાં માર્કેટ ડિફેન્ડ કરવાની કોશિશ કરશે. જો ત્યાંથી પછી ફર્ધર વેચવાલી આવી તો 23,500 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલું આસાનીથી તૂટવું ન જોઈએ. પણ જો તૂટે છે તો પછી આપણે વાત કરી તેમ 450 આસપાસ મેઇન સપોર્ટ છે. નહીં તો પછી પાટિયા પડી ગયા સમજો. અને આ તરફ તમે જુઓ છો મેઇન ચેલેન્જ તમારા માટે જે બનતી હતી 23,700 તો છે. 23,800 પણ પાર કરવું એટલું આસાન નથી નિફ્ટી માટે થઈને. હા, જો હેવી વેઇટ્સ જેમ કે ગઈકાલે રિલાયન્સે બચાવવાની કોશિશ કરી તેમ આજે અન્ય કોઈ સ્ટોક્સ આવે જેમ કે HDFC બેંકમાં મોટું સેલિંગ આવી ચૂક્યું છે. હવે કોઈ સપોર્ટ આવે, બેંક્સ થોડો સપોર્ટ આપે તો મે બી પોસિબલ છે કે અહીંયાથી કંઈક નવા જૂની થાય. બાકી લગભગ લાગતું નથી. અને 24,000 તમે અહીંયા જોઈ લો અલ્ટિમેટ ચેલેન્જ છે. 24,000ની ઉપર જવાના લગભગ કોઈ ચાન્સ અત્યારે ફિલહાલ લાગતા નથી. હવે આવો OI ચેન્જ પર. ગઈકાલે ક્યાં મેજર OI આવ્યો છે? મોસ્ટલી પુટમાં સ્ટ્રોંગ સપોર્ટ તમને આવતા જોવા મળેલા છે. 23,400
23,500માં સ્ટ્રોંગ સપોર્ટ છે અને આ તરફ તમે જુઓ છો 23,600માં તમને થોડું એક્શન બનતું જોવા મળેલું હતું અને 23,200ની અંદરથી પુટની એક્ઝિટ થઈ ચૂકી છે. કોલની એડિશન ક્યાં છે તમે જોઈ લો, 23,700માં અમેઝિંગ કોલનું એડિશન તમને બનતું જોવા મળેલું છે અને આ તરફ તમે જુઓ તો આ બધા જ કોલમાં કંઈ ખાસ એક્શન હતું નહીં. તો આવી સ્થિતિમાં 40 લાખ કોલ અહીંયા એડ થયા છે 23,700માં અને 23,400માં 40 લાખ પુટ એડ થયા છે, એટલે કે ફાઇટ આ રેન્જમાં થશે તેવું આપણને લાગી રહ્યું છે. તો આપણે અત્યાર સુધીમાં ચર્ચા કરી નિફ્ટીના સેટઅપની. એક બ્રેકનો સમય, બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપને પણ આગળ સમજી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ 70-80 પોઈન્ટ આસપાસના ઘટાડાની ઇન્ડિકેશન આપી રહ્યા છે. આવો હવે બેંક નિફ્ટીના સેટઅપને આપણે સમજવાની કોશિશ કરીએ. બેંક નિફ્ટી તમને ગઈકાલે બહુ ખતરનાક ઘટાડો બતાવતો જોવા મળ્યો હતો. આપણે બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરીશું. આ નિફ્ટીના ડેલી ચાર્ટ્સ છે. નિફ્ટીના ડેલી ચાર્ટ્સમાં તો સ્વાભાવિક તમને બહુ મોટો ઘટાડો જોવા મળેલો જ હતો. બેંક નિફ્ટીના જો તમે ડેલી ચાર્ટ્સ પર નજર કરશો તો ત્યાં પણ તમને બહુ શાર્પ મોટો ઘટાડો આવતો જોવા મળ્યો અને 200 દિવસની મૂવિંગ એવરેજને નીચેનું તમને ક્લોઝ જે છે તે આવતું જોવા મળેલું હતું. તો બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સમાં મેજર લેવલ તમે તોડ્યા છે તે ગઈકાલે 49,950નું જે આપણો મેજર બેન્ચમાર્ક હતો તેને તમે તોડેલો છે. એટલે પછી બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સમાં તમને વધારે જે છે તે ઘટાડો જોવા મળશે. પ્લસ 200 દિવસની મૂવિંગ એવરેજ તમારી જે આવે છે તે 50,350 પર આવે છે. જુઓ તમે 200 દિવસની મૂવિંગ એવરેજ અહીંયા છે, રાઈટ. તમે 3 દિવસથી બેંક નિફ્ટી તમારું 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે બંધ આપે છે. પહેલી કેન્ડલ, બીજી કેન્ડલ, ત્રીજી કેન્ડલ, મતલબ કે 50,317 મેં જે તમને લેવલ કહ્યું એ ફર્ધર નીચે આવી ગયું છે. 350 હતું, હવે 50,317 છે. 3 દિવસથી તમે આ લેવલને નીચે બંધ આપી રહ્યા છો, જે બહુ ખરાબ કહેવાય. ટેકનિકલી આવી રીતનો મોટો ઘટાડો આવતો નથી. હવે આજે જ્યારે આવ્યો છે તો રિકવરી માટેના ચાન્સ જરૂર બને. આ કેન્ડલને થોડું હજુ પણ નીચે લઈ આવીએ, કેમ કે આ કેન્ડલ જે બની હતી તમારી ગઈકાલે ડેઝ લોને નજીકનો તમે કારોબાર જે છે તે અહીંયાથી ખાસ જોયો છે. તો આવી સ્થિતિમાં ફર્ધર અહીંયાથી ઘટાડાના ચાન્સ હવે આજે છે કે નહીં, કેમ કે ફર્ધર પહેલાં તો નિફ્ટી જો 70-80 પોઈન્ટ ઘટે છે તો સ્વાભાવિક તમારું બેંક નિફ્ટી જે છે તે 150 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને બતાવશે. તો તમે હવે 49,500નું જે ક્રુશિયલ સપોર્ટ છે તેને આજે ટેસ્ટ કરવાની કોશિશ કરવાના છો. એટલે આવી સ્થિતિમાં આ પહેલું બહુ મહત્વનું લેવલ તમારા માટે ખાસ બની રહ્યું છે. પ્લસ આપણા જે 50,000ની આ ટ્રેન્ડ લાઇન છે તેને નીચે પણ આપણે આ પહેલો દિવસ અને બીજો દિવસ કે તમે બંધ જોયો છે, એટલે એ પણ પ્રોબ્લેમેટિક જગ્યા. સો 50,000 અને 49,500 આજના દિવસ માટે ક્રુશિયલ 500 પોઈન્ટની રેન્જ છે. 49,500ની નીચે જવા પર બીજું રિસ્ક જે છે તે તમારા માટે ખુલે છે અને ઉપર મેઇન હર્ડલ તમારા માટે અત્યારે 50,317 બને છે. તો બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ ક્લિયર કટ નકારાત્મકતાના જ સંકેતો તમને આપી રહ્યા છે. પણ 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલે જે થોડી ઘણી રિકવરી આવી હતી તેને થોડું ટ્રાન્સલેટ કરી લઈએ. જુઓ, દિવસની પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બની છે. પહેલી કેન્ડલમાં જ તમારા માટે જે છે તે ખાસ કારોબાર નકારાત્મક થઈ રહ્યો છે તેવું આપણને સમજવા મળ્યું. જે કંઈ પણ સપોર્ટ આવ્યા હતા તે નિષ્ફળ રહ્યા. પછી જે સાઇઝેબલ કરેક્શન આવ્યું તેમાં બહુ મહત્વના લેવલ્સ જે છે તે તમે તોડ્યા હતા. આ જે 3 કેન્ડલ છે તે 3 કેન્ડલની અંદર તમે 50,200 પર હતા, ત્યાંથી છેક નીચે 49,800 સુધી પહોંચી ગયા હતા અને 49,800 તોડ્યા બાદ આ 49,800 તોડ્યા બાદ તમે ફર્ધર ઘટાડો જોયો અને તેના કારણે થઈને તમે નીચે જે છે તે 49,500 સુધી અહીંયા સુધી પહોંચ્યા. 49,500 ત્યાંથી પછી થોડું બાઇંગ આવ્યું. એટલે આજે ફરી એકવાર આ જે તમારા ગઈકાલના ડેઝ લો હતા તે સપોર્ટ તરીકે કામ કરશે. 49,500 તમારું 49,836નું ક્લોઝ છે. 50,000 અને 50,317 આ બે મહત્વના લેવલ્સ તમારા માટે આજે ધ્યાન પર રાખવાના રહે. અને 15 મિનિટના ચાર્ટ એવું કહે છે કે મેઇન સપોર્ટ તમારો 530 પર છે. એટલે 50,000 તમારા માટે જો મેઇન સપોર્ટ ઉપરની તરફ રેઝિસ્ટન્સ છે તો સપોર્ટ એરિયા તમારા માટે 49,530 છે. જો આ લેવલની નીચે જાઓ છો તો ફર્ધર વેચવાલી તમારે શરૂ કરી દેવી જોઈએ બેંક નિફ્ટીમાં, તેવું આપણને અહીંયાથી સમજવા મળી રહ્યું છે. 49,530 મેઇન તમારા સુપર ટ્રેન્ડ ત્યાંથી ખાસ આ લેવલ તૂટવું ન જોઈએ, નહીં તો ફર્ધર વેચવાલી આવશે.
ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને ક્લિયર કટ જોવા મળી રહેશે કે હવે 50,000માં કોલમાં અગ્રેશન આવતું ધીરે ધીરે જોવા મળી રહ્યું છે અને આગળ 50,000ના સપોર્ટ સારા છે અત્યારે ફિલહાલ પુટના, અને આ તરફ તમે જુઓ 50,000માં પણ સપોર્ટ સારા છે, પણ મંથલી એક્સપાયરી છે એટલે કોલમાં એટલી જલ્દી તમને જે છે તે ઓઆઈ એડિશન નથી આવતા જેવા નિફ્ટીમાં આવે છે. ચેન્જથી તમને થોડું ખબર પડે કે ગઈકાલે સેટઅપ શું હતું. ગઈકાલે ન્યૂનતમ સર્વોથી રિકવર થયા, પણ પુટની અંદર તમે જુઓ ક્યાંય એડિશન એવું નથી. બસ માત્ર ને માત્ર કોલમાં એક તો 49,500માં થોડું એક્શન છે અને અહીંયા તમે જુઓ છો 50,000માં થોડું એક્શન છે. તો સૌથી વધુ ગઈકાલે 50,000ના કોલ આવેલા છે એટલે આજે તમારા માટે 50,000ની જ મેઇન જગ્યા ક્રુશિયલ બની રહી છે. એને ઉપર જવા પર જ તમે કંઈક નવી તેજી જોશો અને પછી 50,300 તો છે જ તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ. તો આ જ ઓવરઓલ સેટઅપ તમારા માટે. બેંક નિફ્ટી હજુ પણ નકારાત્મક લાગી રહ્યું છે. નિફ્ટી મે બી જે ફ્રન્ટ લાઇન પ્લેયર્સ છે અને બેંક નિફ્ટીમાં પણ મે બી એચડીએફસી બેંક જો આગળ સપોર્ટ માટે આવે છે તો કંઈક સપોર્ટ બને, નહીં તો ફિલહાલ માર્કેટની હાલત ખરાબ જ જોવા મળી રહી છે. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, મારા સહયોગી યોમિક જોડાશે. ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે, ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સતત ઘટાડાના જ ઇન્ડિકેશન્સ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં આજના સેટઅપ અને સ્ટ્રેટેજીની ચર્ચા આપણે કરી લઈએ. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ગુરુવારનો દિવસ, એક્સપાયરીનો દિવસ અને ઘણું બધું એક્શન આજના દિવસે લાઇન્ડ અપ છે. આવી સ્થિતિમાં સૌથી પહેલાં તો એક્સપાયરીના દિવસે આટલા દિવસોના ઘટાડામાં બ્રેક લાગવાની છે કે નહીં, પહેલો સવાલ, પ્રાથમિક સવાલ. ગઈકાલે ફ્રન્ટલાઇન પ્લેયર્સે નિફ્ટીને બચાવવાની પૂરી કોશિશ કરી છે, તો આજે શું ફરી એકવાર આવા પ્રકારના કોઈ ઇન્ડિકેશન મળશે? અને બેંક્સની જે હાલત ખરાબ થઈ ગઈ છે આ બધાને જ સમજવાની કોશિશ કરીએ. સર, ગુડ મોર્નિંગ. સર, અનમ્યુટ કરો પ્રશાંત. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી જે રીતે અનમ્યુટ છે. આવી રહ્યો છે અવાજ? જી સર, અવાજ આવે છે. હાજી. જે રીતે અત્યારે પરિસ્થિતિ ગ્લોબલ માર્કેટની જે ડેવલપ થઈ રહી છે, જે સેટ થઈ રહી છે, આધારિત એવું લાગી રહ્યું છે કે અત્યારે સ્ટ્રેટેજિકલી થોડું માર્કેટ છે એ અપકમિંગ ઇવેન્ટ્સને ડિસ્કાઉન્ટ કરવાની વધારે ટ્રાય કરી રહી છે. અપકમિંગ ઇવેન્ટ્સ ઇન્ક્લુડિંગ જે યુએસમાં પ્રેસિડેન્શિયલ ચેન્જ છે અને એના પહેલા છેલ્લા બે ટ્રેડિંગ સેશન 2 દિવસથી જે કમેન્ટ્સ એગ્રેસિવ આવી રહ્યા છે. અત્યાર સુધી ચાઇના એક માત્ર રિસ્ક હતું જે બાઉન્ડ્રી અને બિયોન્ડ બાઉન્ડ્રી અને એક્સપાન્શનની વાત થતી હતી. હવે યુએસ પણ મેક્સિકો, કેનેડા સાથે પનામા આ બધાને પોતાના કન્ટ્રી. એક જ મિનિટમાં તમારા પાસે ફરી એકવાર આવી અને સમગ્ર જે સેટઅપ છે આજના દિવસનું તે આપણે સમજી લઈએ. સર, રવિ સર, બે જ મિનિટમાં આવીએ તમારા પાસે ફરી એકવાર. જે રીતે રવિ સર સમજાવી રહ્યા હતા, દિવસની શરૂઆતનું સેટઅપ જે છે તે ઓવરઓલ ખરાબ રહેતું અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. હા, ગિફ્ટ નિફ્ટી મામૂલી એવો રિકવર જરૂર થયો છે, પણ બહુ કંઈ ખાસ નથી. આવી સ્થિતિમાં આપણે હવે એ જ સમજવાનું રહેશે કે આજના સેટઅપને કઈ દિશામાં લઈ જવું. વિદેશી રોકાણકારોને વેચવાલી તો આવી છે જ, આવી સ્થિતિમાં સમજવાનું રહેશે. પણ આગળ વધીએ. મારા સહયોગી યોમિક અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની પાસેથી આજે આપણે સમજીશું કે કયા સ્ટોક્સ તેમના રડાર પર અને કયા સ્ટોક્સ આજે વોચ લિસ્ટમાં હોવા જોઈએ. તો યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો, સૌથી પહેલાં તો બહુ ક્રુશિયલ દિવસ છે કેમ કે પરિણામો આવવાના છે, હેવી વેઇટ્સ. આ સિવાય તમે જુઓ તો આજના દિવસે જે છે તે ખાસ એક્સપાયરીનો દિવસ છે, એટલે બધા એક્શનની વચ્ચે સ્ટોક્સ આજે કયા વોચ લિસ્ટમાં આપણે એડ કર્યા છે. જી યસ, આજે એક્સપાયરીનો દિવસ છે એટલે કે એક્સપાયરી એક્શન જોવા મળશે, સ્ટોક એક્શન જોવા મળશે અને આઈપીઓ એક્શન, એટલે કે આજના દિવસે આપણને એક્શન ભરપૂર જોવા મળવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે સ્ટોકમાં ક્યાં એક્શન જોવા મળવાનું છે. તો સૌથી પહેલાં સ્ક્રીન પર હું લઈને આવીશ ટાટા મોટર્સ. કેમ કે ટાટા મોટર્સના જે અપડેટ આવ્યા છે આપણને કે એમનો જે જેએલઆર હોલસેલ જે આંકડો આવે છે જે 3% વધીને આપણને 1.04 લાખ યુનિટ આપણને જોવા મળી રહ્યા છે. અને સાથે એમને જો જેએલઆર રિટેલ વેચાણની જો વાત કરું તેમાં આપણને 3% ઘટીને આપણને 1.06 લાખ યુનિટ આપણને એમના જે રિટેલ વેચાણ આંકડા જોવા મળી રહ્યા છે. અને સામે એમને જે રેન્જ રોવર જે હોલસેલના આંકડાની જો તમને અપડેટ આપીશ, એમનું જે વોલ્યુમ 22% જોવા મળ્યું છે. રેન્જ રોવર સ્પોટ હોલસેલની વાત કરીશ તેમાં 17% એમનું વોલ્યુમ છે અને રેન્જ રોવર ડિફેન્ડ હોલસેલની વોલ્યુમની વાત કરીશ તે 13%. એટલે કે એમની જે ટોપ 3 મોડેલ છે એમનું જે વોલ્યુમ ઓવરઓલ આપણને 70%થી વધુ જોવા મળી રહ્યું છે. પરંતુ એટલે ઓવરઓલ આપણને એમના જે હોલસેલ આંકડા સારા જોવા મળે છે, પરંતુ એમનો જે રિટેલનો આંકડો આવ્યો છે ત્યાં થોડુંક દબાણ અહીંયાથી જોવા મળવાનું છે. હવે જોવાનું રહેશે કે સ્ટોકમાં આજે આપણને કઈ રીતે એક્શન જોવા મળે છે. પણ હા, એક્શન જરૂરથી આપણને આજે જોવા મળશે, એટલે કે ટાટા મોટર્સ રડાર પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો લુપિન.
તો લુપિનમાં સમાચાર એવા હતા કે એમણે જે કંપનીની જે પીથમપુર યુનિટ છે એમાં એમણે જે EIRની સાથે VAI એટલે કે જે વોલ્યુન્ટરી એક્શન ઇન્ડિકેટર અહીંયાથી તેમને આપવામાં આવ્યું છે, એટલે કે એમને જે બી અમુક ઓબ્ઝર્વેશન કરવામાં આવી છે તપાસ, એટલે એમાં તેમને કહી દેવામાં આવ્યું કે તમે તમારી જે પ્રોબ્લેમ છે એને સોલ્વ આઉટ કરી દો. એટલે એમણે અહીંયાથી જે પ્રોબ્લેમ છે એમને સોલ્યુશન તેમણે સામેથી લાવી દીધું છે અને એમને જે 16 થી 27 સપ્ટેમ્બર 2024ના રોજ આ તપાસ છે જે હાથ ધરવામાં આવી હતી. એટલે આ વાત છે આપણે લુપિનની. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો PN ગાડગિલની વાત કરવા માંગીશ. તો PN ગાડગિલને આપણે નજર કરીશું તો ત્રીજા ત્રિમાસિકના એમણે જે બિઝનેસ અપડેટ આવ્યા છે એમાં જે કંપનીનો ગ્રોથ છે 24% આપણને જોવા મળી રહ્યો છે. અને જે એમણે જે ફેસ્ટિવલ સિઝનની જો વાત કરું તેમાં એમની જે મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે, એટલે એમણે જે સેમ સ્ટોર જે સેલ્સ હોય એમાંથી એમને સારી એવું મજબૂતી જોવા મળે, જેનો ફાયદો ઓવરઓલ કંપનીના જે આપણને જે નંબર છે એમાં જોવા મળ્યો છે. બીજું કે એમણે જે રિટેલ સેલ્સ સેગમેન્ટની વાત કરું તો એમણે રિટેલ સેલ્સ સેગમેન્ટમાં 42% આપણને ગ્રોથ જોવા મળ્યો છે. એમની જે ફ્રેન્ચાઇઝી આવક ગ્રોથની વાત કરીશ તો આવક ગ્રોથ આપણને 87% અહીંયાથી જોવા મળી રહી છે. અને કંપનીને જે નવરાત્રિની જે 9 દિવસ હોય તો કંપની 9 દિવસમાં 9 સ્ટોર એટલે કે એવરી ડે 1 સ્ટોર તેમના દ્વારા અહીંથી ઓપન કરવામાં આવ્યો છે, એટલે એક સારી વસ્તુ છે. અને આ ત્રિમાસિકમાં એમના દ્વારા હજી બીજો એક અહીંયાથી સ્ટોર ઓપન કરવામાં આવશે, એટલે કે PN ગાડગિલને નજર પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આનંદ રાઠી વેલ્થની આપણે વાત કરીશું કે જેમાં 13 જાન્યુઆરીના રોજ એમનું બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં બોનસ શેર પર તેઓ અહીંથી વિચારણા કરી શકે છે, એટલે કે આપણે અહીંયાથી આનંદ રાઠી વેલ્થ અહીંયાથી નજર રાખીશું. બીજું હિન્ડાલ્કોનો સમાચાર છે કે એમની જે નોવેલિસ છે એમની ડેટ દ્વારા કુલ $50 કરોડ અહીંયાથી તેઓ ફંડ એકત્રિત કરવા જઈ રહ્યા છે. અને જે ફંડ એમની પાસે આવશે એનો ઉપયોગ તેઓ જે રિવોલ્ટિંગ ક્રેડિટ ફેસિલિટી છે એની રકમ ચૂકવવા માટે એનો જે ઉપયોગ અહીંયાથી કરતા જોવા મળશે, એટલે કે હિન્ડાલ્કોમાં આપણને એક્શન જોવા મળશે. બીજા 2 સ્ટોક વાત કરવા માંગીશ તો એક બેલ સૌથી પહેલાં વાત કરીશ કે જેમાં અમને જો PHEP2 એના જે વાત કરો 1020 મેગાવોલ્ટના કુલ 2 યુનિટમાં કામકાજ અહીંયાથી શરૂ થઈ ચૂક્યું છે. અને આ જે યુનિટ છે એમાં તે સ્પેસિફિક જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ તેઓ અહીંથી અહીંયા સ્થાપિત છે કે જેમાં કામકાજ અહીંયાથી ફાઇનલી શરૂ થઈ ગયું છે, એટલે એની પર નજર રહેશે. બીજું લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો ACME સોલાર કે ACME સોલારમાં અપડેટ છે કે સબસિડિયરી દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અહીંયાથી શરૂ થઈ ગયો છે. અને જે રાજસ્થાનમાં સોલાર પાવર પ્રોજેક્ટમાં કુલ 90 મેગાવોલ્ટની ક્ષમતા અહીંયાથી તેઓ વધારી છે, અને આ સાથે જ બંને પ્લાન્ટમાં કુલ 300 મેગાવોલ્ટની જે રેટેડ કેપેસિટી હોય છે એના પ્રમાણે પૂરેપૂરી અહીંયાથી જે કેપેસિટી યુઝ કરીને અહીંયાથી કામકાજ ઓવરઓલ શરૂ થઈ ગયું છે, એટલે આ પણ પોઝિટિવ વસ્તુ છે ACME સોલાર માટે. બીજું IPOની જો તમને અપડેટ આપું તો IPOમાં જે ક્વોડ્રન્ટ ફ્યુચર ટ્રેક છે જે એમાં જે આજે સબસ્ક્રિપ્શન માટે છેલ્લો દિવસ અને સારી એવું રિસ્પોન્સ જોવા મળ્યું છે, જેની ઓફર ડેટ આપણે 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી એટલે કે આજે છેલ્લો દિવસ. ઓફર પ્રાઇસની વાત કરું તો 275 થી 290 એટલે કે કટ ઓફ પ્રાઇસ 290 આપણને અહીંથી જોવા મળી રહી છે. અને જે રિટેલ સબસ્ક્રિપ્શન ગઈકાલે એટલે કે 2 દિવસમાં કુલ 137 ગણું આપણને જોવા મળ્યું છે, અને ટોટલ આપણને 48 ટાઈમ આપણને જોવા મળે, એટલે કે 48 ગણો ઓવરઓલ સબસ્ક્રાઇબ થઈ ગયો છે. અને રિટેલ પાર્ટિસિપેશન પણ આપણને સારું એવું જોવા મળ્યું છે. અને બીજું જે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં IPOની વાત કરી તો ઓલમોસ્ટ આપણને 69% આપણને આનું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવા મળી રહ્યું છે, એટલે કે ઓવરઓલ આપણે જે સેક્ટર વાત કરી સ્ટોક કે જેમાં એક્શન જોવા મળશે, જે બિઝનેસ અપડેટ આવે છે એમાં પણ આપણને અપડેટ જોવા મળશે, અને સાથે કે જે IPO વાત કરી તમને કોન્ટ્રેન્ટની કે એમાં જે સબસ્ક્રિપ્શન માટે છેલ્લો દિવસ છે કે જેને તમે નજર રાખી શકો છો, અને એક્સપાયરી એટલે કે આજે આપણને મલ્ટીબેગર આપણને એક્શન ઓવરઓલ બધી જગ્યાએ જોવા મળશે. OTS ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. રવિ સર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે હવે ચર્ચા કરીએ. સર, તમે સેટઅપની વાત કરી રહ્યા હતા, ઓપનિંગ કમેન્ટ્સ સૌથી પહેલાં તો તમારા ફરી એકવાર દર્શક મિત્રોને જણાવી દઈએ. રવિ સર, આપને અવાજ આવે છે? જી સર, આપના ઓપનિંગ કમેન્ટ્સ ફરી એકવાર આપણે દર્શક મિત્રોને રિપીટ કરી દઈએ સર. હા જી, જે રીતે અત્યારે માર્કેટનું સેન્ટિમેન્ટ છે અને સાથે સાથે જે માર્કેટનો અત્યારે સેટઅપ છે એ રીતે થોડું ઓપનિંગમાં માર્કેટ ગેપ ડાઉન ની આશા આપી રહ્યું છે, કારણ કે ગિફ્ટ નિફ્ટી પણ થોડી વીક છે. હાલાકી થોડું જે ગ્લોબલ સેટઅપ છે થોડું ચેલેન્જિંગ છે. ગ્લોબલ સેટઅપમાં પર્ટિક્યુલર જે US તરફથી 2 દિવસ ડેવલપમેન્ટ થોડી વોલ્ટાલિટીના ઇન્ડિકેશન આપી રહ્યા છે. જો તમે ગઈકાલે પણ જો તો US ના પ્રેસિડેન્ટ ઇલેક્ટ ટ્રમ્પ છે એના તરફથી એગ્રેસિવ કમેન્ટ આવ્યા હતા ઇન ટર્મ્સ ઓફ ટ્રેડ ટેરિફ ને નેશનલ ઇમરજન્સીની પણ ઇકોનોમિક ઇમરજન્સીની પણ વાત છે. આ નેશનલ ઇકોનોમિક ઇમરજન્સી ક્યારે લગાય ત્યારે કન્ટ્રીમાં કોઈ મીન્સ કે ઇમરજન્સી હોય અને એના રિલેટેડ જે ઇમ્પોર્ટ હોય છે એના ઉપર પ્રેસિડેન્ટ છે એમને એક અધિકાર હોય છે કે એ વિધાઉટ એની બિલ એ જે ઇમ્પોર્ટ પર જે પ્રતિબંધ છે કે ટેરિફ છે લગાવી શકે. તો આના હિસાબે પણ માર્કેટમાં કોશિયસનેસ છે. સેકન્ડ, પરમ દિવસ પણ એમનું મેક્સિકોને લઈને સાથે સાથે પનામાને લઈને થોડું કમેન્ટ આવતું. તો આજ સુધી ચાઇનાની વાત ચાલી રહી હતી કે ચાઇના બાઉન્ડ્રી એક્સપાન્શન માટે વાત કરી રહી છે.
હવે એમાં યુએસ પણ જોડાયું છે. તો વર્લ્ડની જે ટોપ લાર્જેસ્ટ ઇકોનોમી છે એ તરફથી થોડી અનિશ્ચિતતાને લઈ માર્કેટ ચિંતિત છે. હાલાકી આ બંનેમાંથી ઓફિશિયલ ખાલી મેક્સિકો કેનેડા વાળું છે. જે ઇમરજન્સી છે CNN ના એક ન્યૂઝ હતા. તો આઈ થિંક આવી રીતેના ડેવલપમેન્ટ ચાલતા રહેશે. 20 તારીખે જ્યારે એ પોતે ઓથ લેશે ત્યારબાદ તમારે એના ઉપર મીન્સ કે કેટલું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે અને મીન્સ કે મિલિટરી પાવર અને ઇકોનોમિક પાવર પણ યુઝ કરવાની વાત છે. તો કેટલા હદ સુધી એ કરે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો નિયર ટર્મમાં જે એક્સપેક્ટેશન હતી કે યુએસમાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન કમ્પ્લીટ થાય ત્યારબાદ આપણને થોડી સર્ટનિટી મળશે, એની સામે અત્યારે હવે માર્કેટ અનસર્ટનિટીઝ વધારે જોઈ રહ્યું છે. આવતીકાલે યુએસના જોબ માર્કેટના ઇમ્પોર્ટન્ટ ડેટા પણ આવવાના છે, યુએસના નોન ફાર્મ પેરોલના. હવે આ પેરોલના ડેટા શું કામ આપણે ડિસ્કસ કરી રહ્યા છે? કારણ કે યુએસનું જે ઓપ્શન ચેન્જ છે એવું ઇન્ડિકેટ કરી રહ્યું છે ત્યાંના ઇન્ડાઇસીસની કે આ ડેટા બાદ બહુ મોટી વોલ્ટાલિટી આવશે. અત્યાર સુધીના જેટલા નોન ફાર્મ પેરોલ થયા છે એ પછીના હાઈએસ્ટ વોલ્ટાલિટીનું ઇન્ડિકેશન ઓપ્શન માર્કેટ દેખાડી રહ્યું છે. તો આઈ થિંક આના ઉપર પણ માર્કેટ ફોકસ કરવા માંગશે. આ ડેટા એટલે પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ મંથના એન્ડમાં ફેડરલ રિઝર્વની પોલિસી છે અને પોલિસી પહેલાનો ઇમ્પોર્ટન્ટ ડેટા છે. તો ઇન ટર્મ્સ ઓફ માઇક્રો પોલિટિકલ જીઓપોલિટિકલ થોડું 2 દિવસ ખરાબ રહ્યા અને ગ્લોબલ માર્કેટની વોલ્ટાલિટી છે એ અત્યારે તેવું લાગી રહ્યું છે કે આપણે પણ થોડું આજે વોલ્ટેલ થઈશું. TCS ના પરિણામો પોસ્ટ માર્કેટ આવવાના છે. પહેલા મેજર કોર્પોરેટ GM બેવરેજીસના એના પરિણામો તો ચાલુ થઈ ચૂક્યા છે, પરંતુ પહેલું મેજર કોર્પોરેટ પરિણામ TCS નું છે. આઈ થિંક કે આ સિઝનલી વીક ક્વાર્ટર હોય છે, ક્વાર્ટર 4 કેલેન્ડર યર 24. તો આઈ થિંક આ મીન્સ કે કારણ કે એમાં 2 ફેસ્ટિવિટી, ઇન્ડિયન ફેસ્ટિવિટી અને યુએસની ફેસ્ટિવિટીના હિસાબે થોડું 1 થી 1.5% જે કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ છે નીચે આવી શકે. પણ યસ, આ માર્કેટને ડિસ્કાઉન્ટેડ છે એટલે બહુ વધારે વરી કરવાની જરૂર નથી. 5.5 મેનેજમેન્ટ ગાઈડન્સ નહીં આપે કારણ કે TCS ક્યારે ગાઈડન્સ આપતું નથી, પરંતુ જે મેનેજમેન્ટની પ્રેસ કોન્ફરન્સમાં એમનું વક્તવ્ય છે એના ઉપરથી માર્કેટ સંકેતો લેવાની ટ્રાય કરશે. સાથે આજે ADR પણ બંધ છે ઇન્ફોસિસ વિપ્રોના, કારણ કે યુએસ માર્કેટ ક્લોઝ રહેવાનું છે એટલે કાલે સવારમાં ખુલતા આ પણ સંકેતો આપણે ડાયજેસ્ટ કરવાના છે. તો આજે મને એવું લાગી રહ્યું છે કે એક્સપાયરી કરતા આવતીકાલનો જે દિવસ છે વધારે વોલ્ટાઇલ અને ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇનપુટ્સ અત્યારે ફિલહાલ આવતીકાલનો દિવસ વધુ રસપ્રદ રહેવાનો છે. પરિણામોની સિઝન જે છે તેને લઈને પણ ઇમ્પેક્ટ આવતું જોવા મળશે, તો આ બધા જ સંકેતો પર નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગ બિટ્સ જે છે તે હવે બહુ જલ્દી આવતા જોવા મળશે. પહેલાં અત્યારે ફિલહાલ સ્ટોક સ્પેસિફિક મારે ખાસ ચર્ચા કરવી છે ટાટા મોટર્સની. સર, હોલસેલ વેચાણ 3% વધ્યું છે જગુઆર લેન્ડ રોવરનું, પણ સામે રિટેલ વેચાણ જે તેમનું છે તે 3% ઘટ્યું છે, એટલે મિક્સ નંબર્સ છે જગુઆર લેન્ડ રોવર માટેના. હવે આવી સ્થિતિમાં હોલસેલ વેચાણ વધ્યું એટલે અલ્ટિમેટલી રિટેલ વેચાણ આવનારા સમયમાં વધશે તેવું સમજવા મળે છે. પ્લસ રેન્જ રોવરના વોલ્યુમ 22% વધ્યા છે. રેન્જ રોવર સ્પોર્ટ પ્રોડક્ટ છે પર્ટિક્યુલરલી તેના વોલ્યુમ 17% વધ્યા છે અને ડિફેન્ડરના વોલ્યુમ પણ 13% વધતા જોવા મળ્યા છે. એટલે અલ્ટિમેટલી ગાડી વધુ વેચાઈ રહી છે તેવું સ્પષ્ટ સમજવા મળી રહ્યું છે. ટાટા મોટર્સ સર આજે ખાસ એક્શનમાં રહેશે. ટાટા મોટરના જે આંકડાઓ છે પર્ટિક્યુલર એ થોડા મિક્સ રહ્યા છે, મિક્સ બેગ છે અને જે રીતે પ્રાઇસનું પણ ઇન્ડિકેશન છે એ રીતે એ ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે પ્રાઇસ પણ એ જ સેન્સમાં વર્ક કરી રહ્યા છે. શોર્ટ ટર્મમાં જુઓ તો તમે મીન્સ કે કન્ટિન્યુઅસલી ત્યાં એક સેલિંગ પ્રેશર છે એ તમને ઇમર્જ થતું જોવા મળ્યું છે. તો મારા હિસાબે આ એક બેઝિક ફેક્ટર છે કે જેના હિસાબે અત્યારે માર્કેટ એને થોડું ડિસ્કાઉન્ટ પણ કરી લીધું છે. હાલાકી હોલસેલના આંકડાઓ થોડા રિલીફ વાળા છે, એટલે જે પણ ફંડ હાઉસીસ કે જે પણ બ્રોકરેજ હાઉસીસ છે એમનો વ્યૂ આટલો ચેન્જ નથી થયો. એમને પોતાનો જે વ્યૂ છે એ થોડો સારો જ આપો છે. તો મારા હિસાબે આ એક મેજર ફેક્ટર છે કે જેનું તમારે કન્સિડર આવતા ટાઈમમાં કરવાનું રહેશે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ બહુ મેજર વીકનેસ નથી. ડેટા ઇન ટર્મ્સ ઓફ જો પ્રાઇસનું કરેક્શન છે એ આધારિત તમે જો એને મૂલવશો તો આઈ થિંક ડેટા નેગેટિવ ના કહી શકાય. અને આઈ થિંક જો આજે આ ડેટાના હિસાબે થોડું પણ ઇમિડિયેટ વોલ્ટાલિટી મળે છે તો મારા હિસાબે રિકવરી પણ થોડી ફાસ્ટ આવી જશે. તો ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખો અને જો તમને 788, 785 સુધી મળે છે મારા હિસાબે ખરીદી કરવી જોઈએ. એકવાર 840 સુધીના લેવલ બતાવી શકે છે. 840 સુધી આગળ જતા જોવા મળી શકે, નજર રાખવાની રહેશે. આ છે તમારા માટે થઈને ટાટા મોટર્સ. ધ્યાન પર રાખીએ. રિલાયન્સ સર ગઈકાલે ખાસ એક્શનમાં હતો. બ્રોકરેજ રિપોર્ટ્સ આવવા લાગ્યા છે હવે મલ્ટિપલ બાય માટેના, અને આવી સ્થિતિમાં રૂપિયા પર જે ખાસ એક્શન બની રહ્યું છે તે પહેલાં હું તમને ખાસ જણાવી દઉં એક વખત. 7 પૈસાની નબળાઈ સાથે રેકોર્ડ લો પર રૂપિયો ખુલતો જોવા મળી રહ્યો છે. 85.92 પર રેકોર્ડ લો પર રૂપિયો ઓપન થઈ રહ્યો છે.
ઓકે, આપણે વાત કરી રહ્યા હતા રિલાયન્સની. સર, રિલાયન્સ માટે પરિસ્થિતિ જે છે તે કઈ રીતે જોઈશું? બિકોઝ બોનસ અને જે બધી વસ્તુઓ થઈ તે બાદ ફાઇનલી થોડું બોટમ બની ગઈ તેવું આપણે માનવું જોઈએ રિલાયન્સમાં. રવિ સર? જરસે રિલાયન્સમાં આઈ થિંક કે આમ જોઈએ તો વેલ્યુ પીક પણ છે અને ઓલ ઓવર જોઈએ તો રિલાયન્સ ઘણા ટાઈમથી એક નકારાત્મક પરિસ્થિતિમાં ટ્રેડ કરી રહ્યો હતો અને મીન્સ કે એ ટાઈપ પછી જે અત્યારે શોર્ટ કવરિંગ છે એ ખાસું એવું સારું શોર્ટ કવરિંગ કહી શકાય, કારણ કે એ શોર્ટ કવરિંગ એટલે પણ સારું છે કારણ કે બેઝિક જે સ્ટ્રક્ચર એનું બન્યું છે એ સ્ટ્રક્ચર થોડું સ્ટ્રોંગ બન્યું છે અને ઘણા ટાઈમની નકારાત્મક પરિસ્થિતિ પછી આપણે આ લેવલ જોયું છે. તો મારા હિસાબે તમારે એને ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ અને ખરીદીનો અપ્રોચ એટલે રાખવો જોઈએ કે બેઝિક જે સિચ્યુએશન જે રિલાયન્સની છે અને એમાં જે એક્સપેક્ટેશન્સ માર્કેટ કરી રહ્યું છે એક્સપેક્ટેશન્સ થોડી સ્ટ્રોંગ કરી રહ્યું છે, કારણ કે ઘણા ટાઈમની અનસર્ટનિટી જોઈ આપણે ઇન ટર્મ્સ ઓફ એના જે જીઆરએમ છે ત્યાં થોડું કરેક્શન જોયું, જીઓ અને રિટેલના નંબર ફ્લેટન જોયા. હાલાકી મહદઅંશ આ બધી પ્રાઇઝીસમાં ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે ને રિલાયન્સ ઓલવેઝ જ્યારે અનસર્ટનિટીઝ અને નકારાત્મક પરિસ્થિતિ હોય છે ત્યારે રિલાયન્સ ઓલવેઝ આઉટ પરફોર્મ કરતો હોય છે. મારા હિસાબે એક હમણાંનું જે લો છે 1200નું એ બોટમ ગણવું જોઈએ અને ઉપરની બાજુ મારું માનવું છે કે 1323 અને 1340ના નિયર ટર્મ અને ઓલ ઓવર જે આ વર્ષનું જો તમે હોલ્ડ કરો છો તો 1555 સુધીના ટાર્ગેટ રિલાયન્સમાં જોવા મળી શકે છે. ઓકે, સો રિલાયન્સ માટે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનેલું છે. સર, આજે સ્ટોક ઓફ ધ ડે લ્યુપિન છે. અત્યારે પ્રી ઓપનિંગમાં કંઈક 4.5% ઉપર છે. સમાચાર એ છે કે કંપનીનું પિથમપુર યુનિટ છે તેને EIR એટલે કે એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટની સાથે VAI એટલે કે વોલન્ટરી એક્શન ઇન્ડિકેટેડ સ્ટેટસ મળ્યું છે. 16 થી 27 સપ્ટેમ્બરની તપાસ હતી જેના હવે ખાસ ફાઇનલી સર્ટિફિકેશન્સ તેમને મળી ચૂક્યા છે. સ્ટોક અત્યારે પ્રી ઓપનિંગમાં કંઈક તો નવાજૂની કરવાના મૂડમાં છે. સર, ઝડપથી નવાજૂની કરશે કારણ કે કાલે બહુ મોટું કરેક્શન હતું. ઇન કેસ કાલે વિધાઉટ એની ન્યૂઝ બધી હેલ્થકેરમાં કરેક્શન હતું. હાલાકી ન્યૂઝ પછી આવ્યા જે મીન્સ કે વર્લ્ડમાં વાયરસને લઈને HMPV વાયરસને લઈને જે કન્સર્ન હતા. હાલાકી કાલે ઓફિશિયલી ગ્લોબલી ઘણા બધી કન્ટ્રીઝના હેલ્થ ડિપાર્ટમેન્ટ જે ઇસ્યુ હતા એ લોકોએ એક મીન્સ કે જોઈન્ટ વક્તવ્ય પણ આપ્યું હતું કે આજે પણ વાયરસ છે એ જૂનો વાયરસ છે અને આની કોઈ પણ નકારાત્મક ઇમ્પેક્ટ નથી. આ એક સિઝનલ ફ્લૂ જેવું જ ગણવું જોઈએ. તો એના પછી એવું લાગી રહ્યું છે કે આ કરેક્શન એ પહેલા જ આવી ગયું હતું. તો આઈ થિંક એ જે નિયર ટર્મમાં આ વાયરસને લઈને અનસર્ટિનિટીઝ અને આપણે ફાર્મામાં થોડી ડિમાન્ડને લઈને એક તેજી જોઈ હતી એ કાલે પૂરી તેજીને વાઇપ આઉટ એક ટ્રેડિંગ સેશનમાં કરી દીધી હતી. હાલાકી એ એક ટેકનિકલ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આસપાસ પણ ક્લોઝ થયો છે અને પિથમપુર યુનિટ ઘણા ટાઈમથી આમાં ફસાયું હતું. પહેલા OA આવ્યું હતું, એમાં ઓબ્ઝર્વેશન્સ પણ ફાઇન થયા હતા. હવે જે VA આવ્યું છે વોલન્ટરીલી એક્શન ઇનિશિયેટેડ એ એના કંપની માટે પોઝિટિવ છે. મારા હિસાબે શોર્ટ ટર્મમાં તમે 2215નું એક લેવલ ધ્યાનમાં રાખવું અને આ સ્ટોક મારા મત મુજબ જે ગઈકાલે મંદી આપી હતી 2370 થી આ પૂરી મંદી છે થોડી વાઇપ આઉટ થઈ શકે છે અને 2370 સુધીના લેવલ ફરીથી લ્યુપિન ટચ કરી શકે છે. ઓકે, સો લુપિન ધ્યાન પર રાખવાનું રહેશે. આજે બહુ જ સરસ એક્શન અત્યારે પ્રી ઓપનિંગ બિટ્સમાં આવી રહ્યું છે. જોઈએ હવે આગળ કયા પ્રકારની સ્થિતિ બનતી જોવા મળી રહી છે. માર્કેટ્સ ધીરે ધીરે સેટલ થતા જોવા મળશે. જે પ્રકારે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા તેટલો કંઈ ઘટાડો આવી નથી રહ્યો. લગભગ 2 દિવસથી આ સ્ટોરી છે પણ ઓપન થતાની સાથે જ પહેલી 5 મિનિટની અંદર એ લેવલ પર માર્કેટ સેટલ થઈ જતા હોય છે અને ત્યારબાદ નવી મૂવ આવતી હોય છે. સો એક વખત જોઈએ માર્કેટ સેટલ થઈ જાય ત્યારબાદ વધારે સ્પષ્ટતા આપણને મળશે પણ એકાદ મિનિટમાં ફ્લેટ ઓપનિંગનું ઇન્ડિકેશન અત્યારે આપણને મળી રહ્યું છે. આવી સ્થિતિમાં આપણે સમજવાની કોશિશ કરીએ હવે નેક્સ્ટ સ્ટોક તે છે PN ગાડગિલ. PN ગાડગિલના ત્રીજા ત્રિમાસિકના અપડેટ આવ્યા છે અને ત્રીજા ત્રિમાસિકમાં કંપનીનો ગ્રોથ 24% છે. ફેસ્ટિવલ સેલ્સ સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ બહુ જ સરસ છે અને આનાથી કંપનીને ફાયદો થયો છે. રિટેલ સેલ સેગમેન્ટની અંદર ગ્રોથ 42% છે. ફ્રેન્ચાઇઝીમાં આવક ગ્રોથ 87% જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં નવરાત્રિના 9 દિવસમાં નવા સ્ટોર જે એમણે ઓપન કર્યા છે અને આ ક્વાર્ટરમાં બીજા 3 સ્ટોર ઓપન કરશે. આ બિઝનેસ અપડેટને કારણે PN ગાડગિલ આજના દિવસે ખાસ ફોકસમાં છે. સર, કઈ રીતે જોઈશું PN ગાડગિલ જ્વેલર્સ? ઓવરઓલ આમ તો જ્વેલરી સ્ટોક્સ બધા હમણાં ખાસા વોલેટાઇલ છે. PN ગાડગિલને આપણે કઈ રીતે જોઈએ? ઝડપથી કંપની જ્યારે લિસ્ટ થઈ ત્યારબાદ એક સારો ગેઇન છે કંપનીએ બતાવ્યો હતો અને મીન્સ કે જે અત્યારે પર્ટિક્યુલર ટાઇટનના નંબર કલ્યાણ જ્વેલર્સના નંબર થોડું કલ્યાણ જ્વેલર્સના નંબર બાદ થોડું માર્કેટને નિરાશા રાખી કારણ કે જે એના નંબર હતા
એ નંબર થોડા ખરાબ મીન્સ કે સારા નંબરે ખરાબ રિએક્શન આવ્યું, કારણ કે કલ્યાણ જ્વેલર્સના નંબરમાં કોઈ પણ પ્રશ્ન ચિહ્ન નહોતા, છતાં પણ પ્રાઇસમાં કરેક્શન હતું. ટાઇટનના પણ સ્ટ્રોંગ જ્વેલરી સેલ્સ નંબર છે, તો ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટમ તમને ઘણું સારું સેલ્સ રહેશે, કારણ કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓલરેડી 23-24% પ્રાઇસ ઇન્ડિયામાં ગોલ્ડના વધ્યા છે, તો એની જ્વેલરીનું સેલ્સ ડેફિનેટલી આટલા પર્સન્ટથી તો વધવાનું જ હતું. તો આઈ થિંક આ એક ઇન્ડિકેશન છે કે એમનું જે તમે જો ગોલ્ડનો પ્રાઇસ ઘટાડી દો તો જે સેલ્સ છે ફ્લેટ છે, અને એના હિસાબે તમને આટલું મોટું મીન્સ કે જે ઉત્સાહ છે એ પ્રી ઓપનમાં ના દેખાય. પણ યસ, કંપનીના ફંડામેન્ટલ ઘણા સારા છે, અને જેમસન જ્વેલરીમાં, કલ્યાણ જ્વેલર્સ હોય, પીએન ગાર્ગિલ હોય, બધામાં ગઈકાલે જે કરેક્શન હતું, પરમ દિવસે કરેક્શન હતું, ત્યારબાદ તમારે એક રિકવરીની આશા રાખવી જોઈએ. અને ઉપરની બાજુ જો 730-725 સુધી આવે છે તો ત્યાં એકવાર નફો બાંધી લેવો જોઈએ. તો નફો બાંધવાની સલાહ પછી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળશે પીએન ગાર્ગિલ. માર્કેટ્સ પર નજર કરીએ. મામૂલી 14 પોઈન્ટનો ઘટાડો તમને નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 122 પોઈન્ટ નીચે ફર્ધર ગઈકાલના લોઝ તરફ આગળ વધવાની કોશિશ અહીંયા. મિડકેપ સ્મોલ કેપમાં થોડું બાઇંગ અત્યારે ફિલહાલ શરૂઆતમાં જોવા મળી રહ્યું છે, પણ બાકી ઓવરઓલ હાલત અત્યારે ફિલહાલ કંઈ ખાસ એક્શન જોવા મળી રહ્યું નથી. ફ્લેટિશનેસ સાથે ભારતીય માર્કેટ્સના ઓપનિંગના તમને ઇન્ડિકેશન્સ મળી રહ્યા છે. મેટલમાં મામૂલી પ્રોફિટ બુકિંગ છે 5% આસપાસ. ઓટો સામે જે હમણાં આપણે ટાટા મોટર્સની વાત કરી, તો ઓટો કન્ઝમ્પશન આ બધું તમને થોડું ઉપર જોવા મળી રહ્યું છે. ટાટા મોટર્સ 0.5% ઉપર છે, તો આ એક હાઇલાઇટ રહેશે. TCS પરિણામ પહેલાં થોડો નર્વસ છે, પણ સામે તમે ઇન્ફોસિસ જુઓ તો ઇન્ફોસિસ તમને મામૂલી પોઝિટિવ જોવા મળે છે. HDFC બેંક 0.5% નીચે છે, અને રિલાયન્સ જે ગઈકાલનો સ્ટાર પરફોર્મર હતો આજે મામૂલી મજબૂત. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. ગઈકાલે SBIમાં બહુ જબરદસ્ત વેચવાલી હતી, આજે ફરી એકવાર ફ્લેટિશનેસ સાથે ઓપન થઈ રહ્યો છે. જોઈએ આગળ કયા પ્રકારનું ઇન્ડિકેશન. રવિ સર, હવે જાણી લઈએ આપના પાસેથી આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ. જલ્દી આજે જે ઓપનિંગ થયું છે આધારિત લાગી રહ્યું છે કે થોડી સ્ટેબિલિટી સાથે ઓપન થયું છે. આ બહુ વધારે કોઝ ઓફ કન્સર્ન નથી. આઈ થિંક અહીંયા ગઈકાલે જે કરેક્શન હતું અને જે કરેક્શન થોડું સ્ટીપ હતું, ત્યાં મને એવું લાગી રહ્યું છે કે એક રિકવરી જોવા મળશે. અને આઈ થિંક કે થોડું હમણે જ્યાં સુધી 20 તારીખ છે ત્યાં સુધી સ્ટોપ લોસ ટાર્ગેટથી કામ કરો અને ઓવરનાઇટ પોઝિશન થોડી ઓછી રાખો, કારણ કે જે રીતે ગ્લોબલી ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે, આ થોડું એક કોઝ ઓફ કન્સર્ન આગળ સાબિત થઈ શકે છે. તો એમાં HUL ઉપર ફોકસ કરો. હિન્દુસ્તાન યુનિલિવર અહીંયા જોઈએ તો FMCG સેક્ટર છે, સાથે જે GDP ગ્રોથના આંકડાઓ છે એમાં કંઈ પણ કન્સર્ન એગ્રીકલ્ચર ગ્રોથને લઈને નથી, અને જે પણ FMCG કંપનીઓ છે ઇન્ડિયાની એને એગ્રીકલ્ચર ઇન્કમ અને એગ્રીકલ્ચર ગ્રોથ સાથે બહુ પોઝિટિવ કોરિલેશન છે. તો હિન્દુસ્તાન યુનિલિવરમાં ખરીદી કરવી જોઈએ. 2400 આસપાસ આજે પ્રી ઓપનમાં સેટ થયો છે, ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 2372. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 2450 સુધીનું જોવા મળી શકે છે. સેકન્ડ, જે ક્રૂડ ઓઇલના પ્રાઇસ છે એ નિયર ટર્મમાં સારા એવા એપ્રિશિએટ થયા છે, તો આધારિત મને એવું લાગી રહ્યું છે કે ઓઇલ ઇન્ડિયા પર ફોકસ કરવું જોઈએ. ગઈકાલે થોડું કરેક્શન હતું, હાલાકી જે રીતે આપણે હવે ઓલરેડી મીન્સ કે વિનફોલ ટેક્સને હટાવી દીધો છે, તો આ કંપનીને બહુ મોટો બેનિફિટ થશે આ ક્વાર્ટરમાં અને આવતા ક્વાર્ટરમાં. તો મારા હિસાબે અહીંયા પણ ફોકસ કરો ઓઇલ ઇન્ડિયા. ઓઇલ ઇન્ડિયા 485 આસપાસ ખરીદી કરવાની સલાહ છે. 467 નો સ્ટોપ લોસ અને ઉપરની બાજુ 510 સુધીનો ટાર્ગેટ ત્યાં આવતો જોવા મળી શકે છે. ત્રીજું જે છે કેમિકલ સ્ટોક્સ, તમે જોશો તો એક શોર્ટ કવરિંગ સારા રિકવરીના મૂડમાં છે, ત્યાં SRF પર ફોકસ કરવાનું રહેશે. આજે થોડી અપટીક વધારે જોવા મળી છે, પરંતુ જો થોડું ઘટતા મળે છે તમને ઓપનિંગ થઈ તો ત્યાં ખરીદી કરો 2380 ના સ્ટોપ લોસથી, અને ઓલ ઓવર 2610 સુધીનો ટાર્ગેટ તમને SRFમાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે HUL અને ઓઇલ ઇન્ડિયા બંને જ બહુ જ મહત્વપૂર્ણ સ્ટોક્સ છે. ઇવન SRF છે કે જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. તો આ ત્રણેય રેકમેન્ડેશન્સ તમારા સ્ક્રીન પર એક વખત નજર નાખી લો. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સની મેં જેમ તમને વાત કરી, મામૂલી એવી ઘટાડા સાથેની ઓપનિંગ છે. બજાજ ઓટો સ્ટોક્સમાંથી આજે ધુરા સંભાળી રહ્યા છે 1% ઉપર. ટાટા મોટર્સ 0.5% ઉપર. M&M 0.5% ઉપર. તો આ ઓટો સ્ટોક્સ આજે બાજી શરૂઆતમાં સંભાળી રહ્યા છે. ડોક્ટર રેડ્ડીઝ લેબ 0.5% ઉપર છે, અને બાકી કોલ ઇન્ડિયા સરે રેકમેન્ડ કર્યું છે તે 5%થી વધુ ઉપર અત્યારે ફિલહાલ ખુલવાની કોશિશ. વેચવાલીમાં હિન્દાલ્કો છે, ટાટા સ્ટીલ છે, એટલે કે મેટલ સ્ટોક્સમાં નર્વસનેસ. માઇનિંગ મેટલ્સમાં, કેમ કે NTPC પણ તમારું જે છે તે ઉર્જાનું કહેશે, અહીંયા પણ તમને વેચવાલી જોવા મળી રહી છે. ICICI બેંક અને HDFC બેંક બંને 0.5% નીચે છે. એટલે બેન્કિંગ સ્ટોક્સની સાથે જ જે છે તકલીફ તે અહીંયાથી ખાસ જોવા મળી રહી છે.
રવિ સર, થોડું ફંડામેન્ટલી સમજીએ બેંક્સને. બેલેન્સ શીટ ઓકે છે, લગભગ કંઈ પ્રોબ્લેમ નથી, ડિસબર્સમેન્ટ્સ બરાબર, લિક્વિડિટી, CDR જૂના જે ઇશ્યુઝ હતા લગભગ સોલ્વ થઈ ગયું છે. શું રાહ જોઈ રહ્યા છે માર્કેટ્સ બેંક્સ માટે થઈને? કઈ એક એવી વસ્તુ છે કે જે હેમ્પર કરી રહી છે, કે પછી ખાલી માત્ર સેન્ટિમેન્ટ, કે પછી રૂપિયો ઘટી રહ્યો હોય, મે બી એ કંઈ ડાયરેક્ટ કોરિલેટ કરતું હોય અહીંયા? જર્સી, તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો, રૂપિયાની જે ડેપ્રિશિએટ થઈ રહી છે એને થોડું વધારે કોઝ ઓફ કન્સર્ન છે. આ રૂપિયા ડેપ્રિશિએટ થવાનું કારણ ડોલર ઇન્ડેક્સ અને યુએસનું ટ્રેઝરી માર્કેટ છે. યુએસના ટ્રેઝરી માર્કેટમાં બોન્ડ યીલ્ડ કૂદકે વધી રહી છે. એનું બેઝિક રીઝન શું છે કે માર્કેટ એવું એન્ટિસિપેટ કરી રહ્યું છે કે જે નવા પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે એમની જે પોલિસીસ છે એ પોલિસી કદાચ આગળ જતા ઇન્ફ્લેશનને બહુ મોટું સ્પાર્ક આપી શકે, કારણ કે એમની જે પોલિસીસ છે એ અત્યારે બહુ એગ્રેસિવ છે. હવે આટલી એગ્રેસિવ પોલિસીમાં જો જશે તો આઈ થિંક જે ઇમ્પોર્ટ પર જેટલું એ ટેરિફ લગાવશે, લાઈક 10% માંડીને 25% ટેરિફ ટાર્ગેટની વાત થઈ છે. મેક્સિકો અને કેનેડા યુએસના સૌથી મોટા બે ટ્રેડ પાર્ટનર છે અને થર્ડ મોટું પાર્ટનર ચાઇના છે. બે ટ્રેડ પાર્ટનર ઉપર 25%, મેક્સિકો અને કેનેડા, અને ચાઇના પર 10% જો એ ટેરિફ લગાવશે તો એ એમને જ થોડું ઇસ્યુ થશે ઇન્ફ્લેશનનું. આને લઈને તમે જો ગઈકાલે બોન્ડ યીલ્ડ જો તો યુએસની 10 વર્ષની બોન્ડ યીલ્ડ 2024 એપ્રિલ પછીના હાઈએસ્ટ લેવલ પર હતી. જર્મનીની બોન્ડ યીલ્ડ જુલાઈ 2024ના હાઈએસ્ટ લેવલ પર, ફ્રાન્સની બોન્ડ યીલ્ડ ઓક્ટોબર 2023ના હાઈએસ્ટ લેવલ પર, જાપાન 2011ના હાઈએસ્ટ, યુકેની બોન્ડ યીલ્ડ 2008 પછીના હાઈએસ્ટ લેવલ પર. એટલે જે ગ્લોબલી રેટ કટનો સિનારીઓ હતો એ હવે રેટ હાઇકના સિનારીઓ ઉપર બોન્ડ માર્કેટ ફરીથી ડિસ્કાઉન્ટ કરવા જઈ રહ્યા છે. તો જો રેટ હાઇક થાય ગ્લોબલી તો આપણું જે રેટ કટની ઉમ્મીદ છે એ આશા છે ઓછી થઈ જાય, અને એના હિસાબે બેંકો અત્યારે થોડી નેગેટિવ થઈ રહી છે. મારા હિસાબે હજી પણ ડિસ્પાઇટ ઓફ રિઝલ્ટમાં કોઈ મોટું વરી આવે એવું લાગી નથી રહ્યું. જે પણ મેનેજમેન્ટ બધા છે અમે નીમ એટલે એના એમ કટવાનું અને જે એમનું ગ્રોથ છે એડવાન્સ તે થોડું કરશે, ડિપોઝિટ વધશે, આ જ રીતેનો ટ્રેન્ડ રહેશે. પરંતુ ઓલ ઓવર સિચ્યુએશન જોતા એવું લાગે છે કે જ્યાં સુધી આ ઉપર માર્કેટને ક્લેરિટી નહીં આવે ઇન્ટરેસ્ટ રેટ પર કે યુએસની પોલિસી પર, ત્યાં સુધી કોઈ મોટું એપ્રિસિએશન કે મોટી તેજી છે એ બેન્કિંગ સ્ટોકમાં થવી અત્યારે મુશ્કેલ લાગી રહી છે. બેન્કિંગ સ્ટોક્સમાં નવી તેજી અત્યારે મુશ્કેલ જોવા મળી રહી છે. નજર રાખીશું. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે. એક વખત નજર કરી લો તમે મામૂલી ઘટાડા સાથેની ઓપનિંગ નિફ્ટીમાં. બેંક નિફ્ટી તમને વધુ પણ હજુ કરેક્શન બતાવે છે. હમણાં જ વાત કરી બેંક્સની કે અહીંયા પ્રોબ્લેમ છે. જોઈએ હવે આગળ કયા પ્રકારની સ્થિતિ. મિડ કેપ સ્મોલ કેપ મામૂલી મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છે. સ્મોલ કેપ એકદમ ફ્લેટ છે. શરૂઆત થઈ રહી છે ભારતીય માર્કેટ્સની 23,660 આસપાસથી નીચે ફર્ધર જવા માટેની કોશિશ શરૂઆતી બિટ્સમાં. બેંક્સ નર્વસ છે, 250 પોઈન્ટ નીચે. 49, 600 તોડવાની કોશિશ, યસ તોડી ચૂક્યા છીએ. 49, 500 ગઈકાલના લો તરફ આગળ વધી રહ્યો છે બેંક નિફ્ટી. લેટ સી શું થાય છે. નિફ્ટીએ પણ પોતાના ગઈકાલના લો તરફ આગળ વધવાની શરૂઆત તો કરી છે. જોઈએ હવે શરૂઆતી પરિસ્થિતિ. સ્મોલ કેપ મિડ કેપમાં હજુ પણ કોશિશ થઈ રહી છે. થોડા બાઇંગ એફર્ટ્સ અહીંયાથી ખાસ જોવાની કોશિશ કરી રહ્યો છે. જોઈએ હવે અહીંયા પણ કયા પ્રકારે સંકેત આવતા જોવા મળી રહ્યા છે. પણ ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક મેં જેમ તમને વાત કરી હતી, મેટલ, PSU બેંક્સ અત્યારે ફિલહાલ જુઓ વધારે વેચવાલી ફરી એકવાર અહીંયા 0.5% થી 1% સુધીની વેચવાલી છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં 0.5%ની વેચવાલી છે. એટલે બેંક્સમાં સરકારી બેંક્સ જ અત્યારે હાલત ખરાબ કરી રહ્યા છે. SBI લાવો એક વખત નજર કરી લઉં. SBIમાં ફર્ધર તમને આજે 0.5%ની વેચવાલી છે. ઓકે, બહુ જ હેવી વેચવાલી. કારણો ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ હમણાં, એટલે હું રિપીટ નથી કરતો. આ સિવાય તમે જુઓ ઓટો ખરીદદારી યથાવત છે, પણ એ પણ ફિઝલ આઉટ થઈ રહ્યું છે. એટલે નિફ્ટીને બચાવવાવાળા જે સ્ટોક્સ છે જેમ કે રિલાયન્સ તમે જુઓ એ આજે ડાઉન છે. HDFC બેંક તમે જુઓ એ ડાઉન છે. HUL સરે રેકમેન્ડ કર્યો છે અત્યારે લીલા નિશાનમાં રહેવાની કોશિશ. ઇન્ફોસિસ છે લીલા નિશાનમાં. TCSમાં થોડું બાઇંગ આવ્યું છે. પણ બાકી નિફ્ટીને બચાવવા માટે કોઈ અત્યારે આગળ આવી રહ્યું નથી, અને એટલા માટે જ તમને ફર્ધર હવે ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. રવિ સર, ફ્રન્ટલાઇન સ્ટોક્સ જેમાં ગઈકાલે તેજી હતી ત્યાં પણ વેચવાલી, એક્સપાયરીનો દિવસ છે, વોલ્ટિલિટી ભરપૂર રહેશે. અત્યારે શરૂઆત ઘટાડા સાથે થઈ રહી છે. જર્સી, જે ફ્રન્ટલાઇન સ્ટોક છે ત્યાં મને એવું લાગી રહ્યું છે કે અત્યારે ઘટાડો છે, પરંતુ આગળ જતા થોડું આ ઘટાડો પેર થઈ જશે. પરંતુ મીન્સ કે ઘણા બધા ટ્રેડ છે એ બહુ મીન્સ કે સરપ્રાઇઝ થયા છે. લાઈક તમે SBI ની વાત કરી, SBI જે છે ઓપનિંગ એનું હતું અરાઉન્ડ 771 અને સીધું 726 કરીને લો કરો, અને એના જ હિસાબે બેંક નિફ્ટીમાં વોલ્ટાલિટી થઈ છે. શાયદ આપણો શો જોઈન આટલું મોટું કરેક્શન મેં એક્સપેક્ટ નહોતું કર્યું, પરંતુ હા મીન્સ કે લોકોએ એને ઓવર રિએક્ટ કર્યું છે. આઈ થિંક આટલું બધું કંઈ ખાસ
ન્યૂઝ નથી. યસ, 1-2% જેવું કરેક્શન થાય એવા ન્યૂઝ હતા ડેફિનેટલી. જે રીતે yield ઉપર જઈ રહી છે ત્યાં સુધી આ yieldમાં ઘટાડો નહીં આવે. તમને HDFC બેંક, SBI એમાં અંડર પરફોર્મન્સ જોવા મળશે અને કાલે ADR પણ HDFC બેંકના સૂચવી રહ્યા હતા. હાલાકી SBI માં કાલે એટલો ખાસ પ્રશ્ન નહોતો, પરંતુ ત્યાં જે કરેક્શન થયું છે થોડું સ્ટીપ છે અને આઈ થિંક કે મને એવું લાગી રહ્યું છે કે આ નિયર ટર્મમાં આ એક વોલ્ટાલિટી આ સ્ટોક્સમાં રહી શકે છે. ઓલ ઓવર સિચ્યુએશન જોતા જે ફ્રન્ટલાઇન છે એમાં FMCG, કેમિકલ આ ઉપર ફોકસ કરો. થોડું સેફટીની માર્કેટ ડિમાન્ડ કરી રહ્યું છે, તો મને એવું લાગી રહ્યું છે કે હવે થોડું તારે સેફટી સાઈડ જવું જોઈએ અને જે આપણે SRFમાં જે ટાર્ગેટની વાત કરી હતી એ બસ બહુ જલ્દીથી અચીવ થવામાં છે. આપણે જે 2610 નું આપ્યું હતું 2480 ઓપન થઈ અને અત્યારે 2590 સુધી આવી ગયો છે. મારા હિસાબે આજે થોડું કેમિકલ ઉપર ગુજરાત ફ્લોરાઇડ કેમિકલ છે જ્યાં હજી તેજી નથી આવી કે પછી સાથે થોડો ઘટાડે નવીન ફ્લોરાઇન છે, આ બધામાં ખરીદી કરો. સેકન્ડ જે ખરીદીની સલાહ રહેશે FMCGમાં HUL છે અને ત્યાં ટાટા કન્ઝ્યુમર, ત્યાં પણ ઘણું નેગેટિવ રિએક્શન આપણે જોઈ ચૂક્યા છે. સાથે જે F&Oમાં 6 સ્ટોક એડ થવાના છે આ મંથ એન્ડમાંથી, ત્યાં પણ ઓલવેઝ આપણે લાસ્ટ ટાઈમ જે એડિશન 43 સ્ટોકનું જોયું હતું એમાં પણ જો તો બહુ સારી એવી તેજી બની હતી. તો આઈ થિંક અહીંયા પણ એક થોડું મીન્સ કે ટ્રીક હોઈ શકે છે, થોડું ત્યાં ટેક્ટિકલ એનાલિસિસ ઉપર તમે ખરીદી કરી શકો. તો સિલેક્ટિવ રહેવાની જરૂર છે. આઈ થિંક કે બ્રોડ બેઝ પણ તમે હેવી વેટ છે એ ઉપર થોડું પોર્ટફોલિયો શિફ્ટ કરશો તો નિયર ટર્મમાં જે રિસ્ક છે એને આપણે મિટિગેટ કરી શકીશું. ડેફિનેટલી SRF તો અપર સર્કિટમાં લોક થઈ ચૂક્યો છે, એટલે અહીંયા જબરદસ્ત એક્શન. HUL અને ઓઇલ ઇન્ડિયામાં હજુ પણ ઓપોર્ચ્યુનિટી તમને મળી રહી છે. SRF જે સરળ ટાર્ગેટ્સ કયા હતા તેને નજીક આવી ગયા છે. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ઓપનને વધારે થોડું ફાઇન ટ્યુન કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તે પ્રમાણે વોલ્ટાઇલ છે અત્યારે ફિલહાલ. બેંક નિફ્ટીએ ન્યૂનતમ સ્તરોથી રિકવરી બતાવવાની પહેલી કોશિશ કરી છે અત્યારે ફિલહાલ. ડેઝ લો તમારા બન્યા 49,486, 49,700 પહોંચવા આવ્યા છે ફરી એકવાર. નિફ્ટી પણ તમે જુઓ તમારા ડેઝ લો જે છે તે અહીંયાથી ખાસ બન્યા છે 23,600-700. નિફ્ટી આજે નર્વસ છે પણ બેંક નિફ્ટી પૂરી કોશિશ કરી રહ્યું છે કંઈક તો. એટલે હવે ક્યાંક તો કંઈક સેક્ટર રોટેશન આવે અને આમ પણ બેંક નિફ્ટી 3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે 200 દિવસની મૂવિંગ એવરેજ નીચે બંધ આપે છે. સો લેટ્સ સી આગળ કયા પ્રકારની પરિસ્થિતિ. સ્ટોક્સ મારે ખાસ ડિસ્કસ કરવા છે. એક કાઉન્ટર અત્યારે ફિલહાલ PTC ઇન્ડસ્ટ્રીઝ, દરરોજ મોટી તેજી PTC ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળી રહી છે. આજે ફરી એકવાર 3%થી વધુ 52 વીક હાઈ બની રહ્યા છે. રવિ સર, PTC ઇન્ડસ્ટ્રીઝ દરરોજ નવા હાઈ 17,679 પર, એક અઠવાડિયાના રિટર્ન કંઈક ઓલમોસ્ટ 28%થી વધુના. સતત આ સ્ટોક આમ જોઈએ તો ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ હતો, પણ રિએક્શન તો જોઈએ તો એ તો એનાથી વધારે સ્ટ્રોંગ છે અને સતત એક નોર્થવર્ડ ડિરેક્શનમાં મુવમેન્ટ આપી રહ્યો છે. આપણે આગળ આ સ્ટોકને એકવાર ડિસ્કસ કર્યું હતું, અરાઉન્ડ 13,800 કે 14,000 આસપાસ હતો આપણે, અને આપણો જે ટાર્ગેટ ત્યારે આપણે એમને રિકમેન્ડ કર્યો હતો એ 18,200 નો કર્યો હતો. તો આઈ થિંક આ 52 વીક હાઈ ઓલરેડી આ 18,000 આસપાસનો લાગી ગયો છે. તો આ ટાર્ગેટ અચીવ થયો છે. ફંડામેન્ટલી ઘણી સ્ટ્રોંગ કંપની છે અને મીન્સ કે જે રીતે આ કંપનીએ પોતાનું પરફોર્મન્સ બતાવ્યું છે ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ અને EPS, તો આઈ થિંક આ એક ઘણી સ્ટ્રોંગ કંપની છે. થોડું ઓવર વેલ્યુએશનનો ઇસ્યુ રહેશે કારણ કે હવે જે આ લેવલ પર જે PE કંપનીનો છે એ થોડું એક્સ્ટ્રીમ હાઈ લેવલ પર છે. સાથે આ કંપનીની પ્રાઇસ ટુ બુક પણ 20 આસપાસ પહોંચી ગઈ છે. તો મારા હિસાબે હવે અહીંયાથી નવી ખરીદી કરવા કરતા આને ઉછાળે 18,200, 18,300 આસપાસ આવે છે તો ત્યાં એકવાર પાર્શિયલી 50% જેવો પ્રોફિટ બાંધી લેવો જોઈએ. 50% પ્રોફિટ બુક કરવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો આ સલાહ તમારા માટે થઈને PTC ઇન્ડસ્ટ્રીઝ આજે જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. આનંદ રાઠી વેલ્થના સર નંબર્સ આવી ગયા. 13 જાન્યુઆરીના રોજ બોર્ડ બેઠકનું પણ આયોજન છે અને બોનસની પણ વિચારણા તેઓ કરવાના છે, પ્લસ પરિણામો પણ નજીક છે. તો આવી સ્થિતિમાં એક્શન અહીંયાથી ભરપૂર રહેવાના ચાન્સીસ બની રહ્યા છે. આનંદ રાઠી વેલ્થ અને માર્કેટની હાલત જ્યારે ખરાબ છે ત્યારે આ બધા એસેટ મેનેજમેન્ટ કંપનીઓ બધાને કે રીતે આપણે જોવી જોઈએ સર? જસ્ટ ઇન્ડિયાનું આ એક માઇન્ડસેટ છે કે મીન્સ કે 100 રૂપીસની વસ્તુ 120માં કઈ 20 રૂપિયાનું ફ્રી આવે તો એમાં આપણે વધારે ઉત્સાહ રાખતા હોય છે. જ્યાં સુધી કંપનીમાં ન્યૂઝ હતા, રિઝલ્ટ આવવાનું છે ત્યાં સુધી કોઈ ઉત્સાહ નહોતો, પરંતુ જેવું બોનસનું ન્યૂઝ એવું આજે માર્કેટે એને સારું એક રિએક્શન આપ્યું. લોંગ ટર્મ ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે. નિયર ટર્મમાં જે માર્કેટની વોલ્ટાલિટી છે, અનસર્ટનિટીઝ છે એ આધારે ડેફિનેટલી છે, કારણ કે આ બધી અસેટ મેનેજમેન્ટ કંપનીઓનું જે AUM પર જ વધારે ફોકસ હોય છે અને જ્યારે માર્કેટ કરેક્ટ થાય ત્યારે ડેફિનેટલી એ એક AUM ને હર્ટ કરતું હોય છે.
તો મારા હિસાબે આ એક ફંડામેન્ટલ ડેવલપમેન્ટ છે. હાલાકી એમના જે બિઝનેસ અપડેટ્સ રેગ્યુલર આવતા હતા એ આધારિત અને જે રીતેનું બિઝનેસ સ્ટ્રક્ચર છે એ રીતે બહુ વધારે કન્સર્ન નથી. નિયર ટર્મ કદાચ વોલ્ટાલિટી રહેશે. નીચેની બાજુ 3,900 આસપાસનો એક સારો બેઝ બનાવીને સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. બોનસ ઇમ્પોર્ટન્ટ રહેશે, કેટલું બોનસ આપે છે ને આઈ થિંક 1:1 બોનસ, અને જો થોડું સ્ટેબલ પરિણામ આવે તો એકવાર તમને 4,410 સુધીના ટાર્ગેટ પણ આ સ્ટોક બતાવી શકે છે. મારા હિસાબે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર હોલ્ડ કરી શકે છે. અહીંથી એટલીસ્ટ 8 થી 10% તેજી તમને જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આજના તેજીના સંકેતો જે છે આનંદ રાઠી વેલ્થમાં, તેને ધ્યાન પર રાખવાનું રહેશે. અને સર, આશરે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક વિશે, ઇન્ડેક્સ વિશે અને માર્કેટ વિશે ચર્ચા કરી છે, મારી પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડ જે હું મેનેજ કરું છું એમાં તમામ પોઝિશન હોઈ શકે છે. અને શો પર બધા ખૂબ આભાર. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સમાં નજર કરો. આજે નિફ્ટી નર્વસ છે ફોર અ ચેન્જ. 200 દિવસની મૂવિંગ એવરેજને ઉપર આટલા દિવસથી બંધ આપ્યા બાદ આજે હવે ફરી 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે. પણ સામે તમે બેંક્સ જુઓ, કોશિશ પૂરી કરી રહી છે ત્યારે ફિલહાલ બેંક નિફ્ટી રિકવરી બતાવવાની. હવે જોઈએ આગળ 50-600 ટકે છે કે નહીં, કેમ કે ગઈકાલના લોને નીચે તો સરકી ગયા, ઓલમોસ્ટ ત્યાં જ પહોંચ્યા છીએ. એક વખત ડેઝ લો જે ગઈકાલના બન્યા હતા ત્યાંથી શાર્પ રિકવરી આવી. જોઈએ હવે આગળ ટકે છે કે નહીં. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ફરી એકવાર શરૂઆતી વધારો તમને બતાવે છે, એટલે વિક્સનો વધારો ફરી એકવાર માર્કેટ માટે કન્સર્નિંગ સાબિત થઈ રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપમાં મામૂલી વેચવાલી છે, આજે બહુ વધારે નથી. દિવસ છે આજે નિફ્ટીની એક્સપાયરીનો, ફોકસ નિફ્ટી પર વધારે રહેશે. આ સરેજ આ શોમાં બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.